ગરમીનો પ્રકોપ છે કે આટલી ડિગ્રીમાં જ રસ્તા પીગળે કે પછી કે પાલિકાનું પાપ જે પોકારી રહ્યું છે। જુઓ સ્થિતિ વલસાડના રસ્તાની। હજુ તો 2 મહિના પહેલા જ છીપવાડ વિસ્તારમાં રસ્તો બનાવ્યો હતો। લોકો ખુશ હતા કે હાશ રસ્તાની સમસ્યા દૂર થઈ, પરંતુ 2 જ મહિનામાં રાહત મુશ્કેલીમાં પલટાઈ ગઈ। વલસાડમાં 34 ડિગ્રી સુધી જ તાપમાન નોંધાયું છે। એવામાં ડામર પીગળી ગયો। અત્યારે તો એટલો બધો આ ખરાબ છે આ ગરમીને લીધે કે આમાં મોટા વ્હીકલ બી સ્લીપ થવાની શક્યતા છે, સ્કૂટરવાળો બી પડી જઈ શકે છે, નુકસાન થવાની કે એક્સિડન્ટ થવાની પૂરેપૂરો ભય છે। છોકરાઓ આમાં બાઇક લઈને સ્લીપ થઈ જાય તો નગરપાલિકાને કાંઈ પરેલી નથી, પણ આપણે સાવચેતી આપણે જાતે કરવી પડે એવું છે ને નગરપાલિકા એકદમ થર્ડ ક્વોલિટીનું કામ કરેલું છે। આશરે 1 કિલોમીટરનો રસ્તો પસાર કરતા લોકો હવે ડરી રહ્યા છે। રાહદારીના પગ ચોંટે છે। 2 વ્હીલર ચાલકોને પડી જવાનો ભય છે। પહેલા ડામર પર ધૂળ નાખી હતી, પરંતુ તેણે પણ મુશ્કેલી વધારી છે। અને ઉપર ડસ્ટ લાગ્યો ત્યારે દુનિયાભરનો ધૂળ આડું ઉડી ગયો બધી દુકાનમાં। અને અમારે અનાજનો વેપાર છે, અમારે કંઈ ખાવાની વસ્તુ રાખતા છે, તેમાં બધું દુનિયાભરનું ધૂળ જમી જાય। સવારે જાટકીએ હાજે સાફ કરીએ તો બી પાછો બીજે દાડે તેવી સ્થિતિ ઊભી રહી। નબળી ગુણવત્તાનું કામ છતું થયું, પરંતુ હવે જવાબદાર અધિકારીઓ જવાબ આપવા જ સામે આવતા નથી। સૂર્યનો